આપણો નવો બ્લેક કમાન્ડો કેપ્ટન આવી ગયો છે. મંદિરે લઈ આવ્યા દાયરા. આપણે આજે એક મસ્ત કમાલની નવી ચીજ લઈ આવ્યા. બે ત્રણ દી તમને વિડીયો ઉતારવાનો વેત ના આવ્યો, બધા મહેમાનો નહોતા જોવા, તો હું તમને દેખાડું. બ્લેક કમાન્ડો આપણે લઈ આવ્યા છે, તો એનો આજે આપણે ફૂલ રિવ્યુ દેવાના છે. આપણે આ લાયન લઈ આવ્યા હું, હજી નવું છે, ત્યાંથી કાગળ વાગળ ઉતરા નથી. 20 HPનું ટ્રેક્ટર છે, કેપ્ટન 200 DI LS 8G જનરેશન. આ ટ્રેક્ટર તો બહુ સ્વીટ છે. આ આપણું ફિલ્ટર રહ્યું, ઓલ સાઈડ ધોવા રહ્યું. આપણે વ્હીલ વડા છે, જીણ કંઈ આવે આમાં જ આપણે વડાવાળું લીધું હે, થોડી તાકાતમાં ફેર પડે એટલે. અને આપણે જો સાઈડ ગિયર સિસ્ટમ દઈ દીધી છે આમાં. પછી આ છે PTO, આ 540 અહીંયા બરાબર ન્યૂટન, અને આ 1000. આ હાઈ, આ લો ન્યૂટન, મીડિયમ અને હાઈ. લુકની વાત કરીએ આપણે સોલિડ મોસ્ટર આખો બ્લેક ફૂલ છે, જેડ બ્લેક. સાઈડલી બાઈડલી દેખાતું નથી, આપણો ફોન નબળો પડે છે. અને આપણે ક્લચ સિસ્ટમ અને ઓઇલ બ્રેક જોઈ રહી, કોઈ મારેલ છે આપણે ઓઇલ બ્રેકનો. આ તો તમે જોઈ જો હા, એ હાલમાં પછી દેખાડશું આપણે. હવે જઈએ આપણે ઓલ સાઈડ. આ સાઈડ આપણે અહીંયા હાથ લીવર દઈ દીધું હોય લાલ કલરમાં. આ મીટર આપણું સ્ટેરિંગ, અને અહીં ચાવી ચડશે. આ આપણી ઓઇલ બ્રેક. અહીંયા લીવર આપણે અંદર સાઈડ આવી ગયું આમાં. અને આ છે આપણે હાઇડોલીનું. હાઇડોલી આપણે 1000 કિલો કેપેસિટી વાળી છે. વાહે આપણે LED લાઇટ દઈ દીધી છે. આ તો આગળ ઉતરા નથી અહીંથી. અને આપણી ટૂલ કીટ છે બરાબર. સિગ્નલ બધું દેખાડીએ છીએ. હવે આપણે ટ્રેક્ટરની ચાવી ચાલુ કરશું. થોડીક આડ છે, ચાવી હાલતી કરી દીધી. હજી જો આ રીતનું મીટરનું લુક આવશે. પછી આ ઓલા શું કહેવાય એ પાર્કિંગ લાઇટ આ રીતની પેટે. આ વાંચલી છે. હા, આપણે આગળની પાર્કિંગ લાઇટ છે. અને હવે આપણે પાર્કિંગ લાઇટ ઓફ કરી દઈએ. આમાં બહુ અવાજ નથી આવતો. અને આ ડીમ લાઇટમાં આપણે ખાલી આ મીટર જ પેટે છે બરાબર. અને આ મેન લાઇટ હાલતી થઈ ગઈ છે. હવે જો લાઇટ હાલતીને લુક દેખાડું તમને. આ પ્રોજેક્ટર હેડલેમ્પ દીધા છે યલો કલરમાં. અને પ્રકાશ અગ્નિ તમને દેખાડું જો અટા દોરો દી છે તો એ આ રીતનું કંઈક આવે છે પટ્ટો કાયદેસર. અટા દીનો અવળો દેખાય છે. જો આમ સાઈડમાં થઈ જાવ તો ક્યાં હેઠો વયો ગયો. આમ જોવું તમે ખાલી આ પ્રકાશ સમજો ઉપર ક્યાંય નથી. સમજો પ્રોજેક્ટર હેડલેમ્પ આપણા લુક આ સોલિડ બહુ છે. ને જો બીજી લાઈટ એ પેટે છે શું કહેવાય મને નથી ખબર, કઈ ઉતરું નથી. નવું જ છે, હાલતું થાય તો ઉતરી જાય બધું. બમ્પરમાં આગળ નથી નીકળે. દઈ દીધો હે જેક સિસ્ટમ. આ લોક ખુલી ગયો છે. જો આખું રીતના ખુલી જાય છે. અંદર અહીંયા આગળ બેટરી દઈ દીધી. લિક્વિડ કુલ એન્જિન, કોરું નથી એન્જિન આપણે. અને અંદર તમને સમજાય તો સમજી લેજો, આપણે એમાં ટપો પડે નહીં. આમ જો વધુ સ્મેલ દઈ તો એ પાછું રીતના ખુલી જાય છે. તમને દેખાડું એ રીતનું. અને આપણે હાઇડ્રોલિક નીચે કરીને દેખાડીશું. PTOમાં તો કવર છે. હવે આપણે ચાલુ કરી પહેલાં ક્લેચ કર્યું. હવે આપણે સ્લેપ મારી દઈએ. અવાજ તમે સાંભળી શકો છો ટ્રેક્ટરનો. અને અહીંયા આપણે ફૂલ બેસ આમ જો ક્યાંય પગ અડતો નથી. આ લીવર
આપણે હાઇડ્રોલી ફ્રી કરી હું દેખાડી તમને. જો હાઇડ્રોલી જો અધર સાઈડ નીચે થઈએ ધીરે ધીરે તો ભેગો થઈ જાય. હાથીનું વજન હોય ને. જો હવે આપણે માથે ઊભીને હાઇડ્રોલી અધર કરી. જો એટલી અધર થાય છે. આ રીતે હાઇડ્રોલિક કામકાજ છે. પીટીઓમાં તો આપણે લોક છે. હવે આપણે ચક્કર મારીને દેખાડી. આપણે ફ્રન્ટમાં આખું કાઢેલી શું મેં હજી અડધું કામ કર્યું છે. તો આમ આગળ ફોન રાખતા સેલ્ફી સ્ટિકમાં બહુ કેમેરામાં તમને ક્વોલિટીમાં મજા નહીં આવે. તમે આપણો ફોન છે થોડોક લોકલ તમે સપોર્ટ બધા કરો તો ઓલામાં ફોન એક લેવો છે આપણે ફ્રન્ટમાં ટેક્ટ રાખશું. સેલ્ફી સ્ટિક ગદની પડ્યા પડે સિંગલ બ્રેકમાં રાખ્યું. જો આ વ્હીલ જામ છે અને આ વ્હીલ ફરે બધું જ ફરી ગયું આપણે બ્રેકમાં વિડિયો ઉતારે ધીરો આપજે આડી ગયો આજ કેવી ની આવવા વાહ કેવી ની આવવા આપણે આ પહેલા ગેરના આખું છે સેટ લીવરમાં છે. હવે આપણે આ બીજો ગેર નાખ્યો છે. જો તમે ટ્રેક્ટરની સ્પીડ જો ખાલી જો આપણે લીવરમાં નથી બ્રેકમાં છે.